Hello, friends. How are you all? I hope you all are fit and fine. મિત્રો આજે આપણે જે સેકન્ડ યુનિટ જે ચાલુ છે અત્યારે બરાબર એને આગળ કન્ટિન્યુ કરવાનું છે. ઇટ્સ અબાઉટ ડેન્ટલ હેલ્થ, રાઈટ. સેકન્ડ પાર્ટમાં આપણે એન્ટર થયેલા છીએ ઓલરેડી. સોનિયા ડેન્ટિસ્ટ પાસે એના દાંતમાં પેઇન થાય છે, કેવિટી થયેલી છે, બતાડવા આવેલી છે, રાઈટ. હવે ડૉક્ટરે એને એક દિવસ માટે પેઇન દૂર થાય એની દવા આપી છે અને સેકન્ડ ડે જ્યારે આવી છે, ઓકે, તો એને ટ્રીટમેન્ટ કર્યું છે, ઓકે. અને એની સાથે સાથે આપણને પણ સમજાવ્યું છે કે દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ, બરાબર, અને કેવી રીતે કરવું જોઈએ એ પણ આપણને શીખવાડ્યું છે. હવે લેસનમાં આગળ વધીએ તો લાસ્ટ આપણે ચોકલેટ ઓર આઈસ્ક્રીમ ત્યાં સુધી પહોંચેલા છીએ, રાઈટ. ફરી એકવાર પેરેગ્રાફ જોઈ લઈએ. ડૉક્ટર શર્મા સેડ મોસ્ટ ઓફ ધી પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways only, but the right way is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. The gum lines should also be brushed with gentle strokes. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. જ્યારે પણ તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે પણ દાંત સાફ કરવા જોઈએ, મોઢું સાફ કરવું જોઈએ અને જમ્યા પછી પણ કરવું જોઈએ. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? એનું કારણ તમે મને જણાવશો કે શા માટે કંઈ બી ખાધા પછી બ્રશ કરવું જોઈએ? ત્યારે ડૉક્ટર શર્મા એને સમજાવે છે કે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મિત્રો, રિક્વાયરમેન્ટનો મતલબ થાય છે જરૂરિયાત અને ડેન્ટલ હાઇજીનનો મતલબ થાય છે દાંતનું સ્વાસ્થ્ય અથવા દાંતની આપણે કેર કરવી જોઈએ, રાઈટ. સો વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન? તો એનો જવાબ આવશે ક્લિનિંગ ઓફ માઉથ, એટલે કે મોઢાની સફાઈ, રાઈટ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ inside stick to the surface of your teeth and in the space between your teeth. જો આપણે સાફ ના કરીએ તો જે પેલા ટાઇની બિટ્સ ઓફ ફૂડ એટલે કે ખોરાકના નાના નાના કણો કહેવાય એ અંદર દાંતમાં ફસાઈ જાય, સપાટી ઉપર એની સરફેસ ઉપર ફસાઈ જાય. અને જે જમ્સ કહેવાય, નાવ ધ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ who eventually end up eat up parts of the teeth too, રાઈટ. એટલે કે એ જે જર્મ્સ હોય અંદર એ ખોરાકને એ કણોને ખાતા હોય, એના ઉપર ફીડ ઓન એટલે કે એના ઉપર નપતા હોય છે અને એની સાથે સાથે એ ખોરાકના કણોને ખાતા ખાતા સાથે આપણા દાંત પણ ખાઈ જતા હોય છે. દે ડિસ્ટ્રોય ધી ઇનેમલ કોટિંગ ઓફ ધી ટીથ એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. ઇનેમલ કોટિંગ ઉપરનું જે પડ કહેવાય, કોટિંગ કહેવાય, એને પણ ડિસ્ટ્રોય કરે અને લાંબા ગાળે એ કેવિટીમાં પરિવર્તિત થાય છે. સોનિયા સેડ ઇનેમલ કોટિંગ, વોટ્સ દેટ? ઇનેમલ કોટિંગ એ વળી શું છે? તો ડૉક્ટર શર્માને સમજાવે છે, ફોર દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધી કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. કે એના માટે તારે આપણા દાંતનું જે કન્સ્ટ્રક્શન એટલે કે એની રચના એને સમજવી પડશે. અવર ટીથ હેવ 3 layers. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. 3 પડ હોય છે, એમાં સૌથી અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનું પડ, ઓકે. સોરી, ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર, જે સૌથી ઉપરનું જે વ્હાઇટ લેયર હોય છે એને ઇનેમલ કહેવાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ, સૌથી કઠોર અને સૌથી મજબૂત પાર્ટ કહેવાય છે. હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, તે બોડીનું સૌથી હાર્ડેસ્ટ અને સૌથી સ્ટ્રોંગેસ્ટ પાર્ટ કહેવાય છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજું જે પડ હોય છે એને ડેન્ટિન કહેવાય છે, રાઈટ. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, જે થોડુંક યલોઇશ ટાઈપનું એટલે કે પીળાશ પડતો એનો કલર હોય છે, જરાક. સ્લાઇટલી એટલે જરાક. ધ ઇનર મોસ્ટ લેયર એટલે કે સૌથી અંદરનું, અપર મોસ્ટ એટલે સૌથી બહારનું અને ઇનર મોસ્ટ ઇન ઉપરથી બને છે ઇનર મોસ્ટ. ઇનર મોસ્ટ મતલબ સૌથી અંદરનું પડ. ધ ઇનર મોસ્ટ લેયર, સૌથી અંદરનું પડ, ઇટ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. એને ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલર there was a cavity which now no more
એક્ઝિસ્ટ, કે તારા મોલર એ દાંતનો એક પ્રકાર છે, રાઈટ, કે એમાં એક કેવિટી હતી જે હવે બિલકુલ રહી નથી, વિચ નો મોર એક્ઝિસ્ટ, હવે બિલકુલ અસ્તિત્વ નહીં ધરાવતી અને સાફ કરી દીધું છે. સોનિયાએ કીધું મોલર વોટ્સ ઇટ, મોલર મોલર શું છે? ત્યારે ડૉક્ટર શર્માને સમજાવે છે કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, એક પ્રકારના દાંત છે, દાંતનો જ એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, દેર આર 2 types of teeth, deciduous teeth also known as milk teeth and permanent teeth. ચાર્ટ એને બતાડ્યું છે અને એમાં કીધું છે કે 2 પ્રકારના દાંત હોય છે, એક ડિસાઇડ્યુઅસ ટીથ હોય છે અને મિલ્ક ટીથ પણ કહેવાય છે, જેને તમે દૂધિયા દાંત કહો છો. ઓકે, મિલ્ક ટીથ, ઓકે, એને ડિસાઇડ્યુઅસ ટીથ પણ કહેવાય છે, એટલે કે દૂધિયા દાંત. અને બીજા જે પ્રકાર આવે છે કાયમી દાંત, જેને કહેવાય છે પરમનન્ટ ટીથ. બરાબર, સેકન્ડ ઇઝ પરમનન્ટ ટીથ. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. Shed મતલબ ખરી પડવું. ગ્રોથ જેમ જેમ વિકાસ વૃદ્ધિ થાય માણસની, એમ એક એક કરીને જે કહેવાય ડિસાઇડ્યુઅસ ટીથ એટલે કે દૂધિયા દાંત એક એક કરીને પડતા જાય છે, ખરતા જાય, અને એની જગ્યાએ નવા દાંત આવે છે, પરમનન્ટ ટીથ કહેવાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ, ધેર આફ્ટર મતલબ તેના પછી ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. એ નોર્મલી કેટલા હોય છે? 32 હોય. એની સંખ્યા સામાન્ય રીતે 32 હોય, કોઈના 33 હોય, કોઈના 35 હોય, કોઈના 1-2 ઓછા પણ હોય, પણ સામાન્ય રીતે એની રચના, કુદરતી રચના એની 32ની છે. સોનિયા, યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ. બધા એક સમાન નથી, બધા એક જેવા નથી. ત્યારે ડૉક્ટર શર્મા કહે છે કે દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. આકારમાં, કદમાં અને ફંક્શન એટલે કે કામમાં એ અલગ અલગ હોય છે. દેર આર 4 ઇન્સાઇઝર્સ, 2 કેનાઇન્સ, 4 પ્રીમોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઈચ જો. જો મતલબ જે જબડું કહેવાય આપણું, બરાબર, તો બંને જોઝની અંદર દરેકમાં કેટલા હોય છે? 4 ઇન્સાઇઝર્સ હોય છે, 2 કેનાઇન્સ હોય છે. એ દાંતના પ્રકાર છે. એનું ચાર્ટ આગળ ફર્સ્ટ પેજ ઉપર આપેલું છે, એમાંથી તમે સમજી શકો છો કયા છે, રાઈટ. 4 પ્રીમોલર્સ છે અને 4 or 6 મોલર્સ, એટલે 4 ને 2 6 ને 4 10 ને 2 12 કે 14. બરાબર, તો 4 ને 2 6, 4 ઇન્સાઇઝર્સ, 2 કેનાઇન્સ, 6 4 પ્રીમોલર્સ એટલે 10, 10 ને 4 or 6 મોલર્સ એટલે કે 14 અથવા 16. બરાબર થઈ ગયા. ઓકે, તો દરેક જોઝની અંદર 16 દાંત હોય. સોનિયા સેડ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. મારા ફ્રેન્ડને ડેન્ટલ પ્રોબ્લેમ છે, તો શું એના વિશે હું તમને થોડાક સવાલ પૂછી શકું છું? ડૉક્ટર શર્મા સેડ, ઓ શ્યોર. Sonia said, Pooja, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. એટલે કે દાંત અને તૂટી ગયેલા, ફ્રેક્ચર થઈ ગયેલા. સ્લીપ ઓફ એટલે લપસી પડી હતી, સ્ટેરકેસ મતલબ કે સીડી ઉપરથી, રાઈટ, અને એના દાંત અમુક તૂટી ગયેલા. ઓકે, વોટ શુડ શી ડુ? તો હવે એને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ, વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. એને કોઈ ડેન્ટિસ્ટની એને કન્સલ્ટ કરવું જોઈએ, એટલે કે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. કન્સલ્ટ મતલબ સલાહ લેવી. શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ. રિસ્ટોર કરવું એટલે એને પુનઃસ્થાપિત કરવું. રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. જે મટીરિયલ આને યુઝ કર્યું હતું તે મટીરિયલ, તો એનાથી એને રિસ્ટોર કરવાનું એ સલાહ આપશે. Sonia said, okay, I have another friend named Dhara. She has uneven growth of teeth. Uneven મતલબ એક સમાન ન હોય તેવું, આડું અવળું જેને કહેવાય તે, રાઈટ. તો એનો દાંતનો જે ગ્રોથ કહેવાય એ અનઇવન થયેલો છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. બરાબર એના દાંત ગ્રો થયા નથી, આવેલા નથી એના દાંત બરાબર રીતે. શી ફીલ્સ વેરી એમ્બરેસ્ડ
એટ ટાઈમ્સ એમ્બ્રેસ મતલબ એને ઘણી વખતે એના કારણે શરમ આવતી હોય છે, એમ્બ્રેસમેન્ટ થતું હોય છે. એની એડવાઇસ ફોર હર, એના માટે તમે કોઈ સલાહ આપશો? ડૉક્ટર શર્મા સેડ નો વન શુડ ફીલ એમ્બરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. એટલે કોઈ શારીરિક ખોડ, ડિફોર્મિટી એટલે ખોડ કે કંઈક તકલીફ હોય શારીરિક, તો એના કારણે કોઈને શરમ ના આવી જોઈએ, એનાથી શરમાવું ન જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એ પ્રોબ્લેમને ક્રાઉડિંગ કહેવાય છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. એના માટે પણ એક સોલ્યુશન હવે આવી ગયું છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. એને એક ટ્રીટમેન્ટ કરાવવી પડશે જેનું નામ છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. એ દાંતની ટ્રીટમેન્ટ છે. ધ બ્રેસિસ વિલ બ્રિંગ, એના અંદર બ્રેસિસ લગાવવામાં આવે દાંતમાં, એના કારણે એના દાંત પ્રોપર અલાઇનમેન્ટ એટલે કે એક રેખામાં એક રૂપ એના થઈ જશે એ ટ્રીટમેન્ટથી. ઓકે, એવી એને સલાહ આપે છે. તો મિત્રો આજે લેસન આટલા સુધી રાખીએ છીએ. બાકીનું જે પાર્ટ છે આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. ટિલ દેન એવરીબડી ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ગોડ બ્લેસ યુ, બાય બાય.